તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, કારણ કે આપણો લોક જોતા બધા મજામાં જ હોય. અને આપણે જો ખેતરમાં આયલા જાય. હવે આપણે જો ઘઉં રિયા વાઢી નાખ્યા, કાઢી નાખ્યા અને હારી લીધા કરે. અને હવે હું અહીંયા પડ્યું હોય હા હવે હારી હી એટલે મારા મમ્મી જો જાય છે એ પાણી ભરીને લાયા અને હું સલાખો લઈ લીધો. 2-3 તો અહીંયા મૂકી આવ્યો હોઉં. કીધું પરારા જ હારવાનું છે. તમારા પપ્પા રિયા એ ભરશે અને હું મારા મમ્મી બે હારશું. એવું બધું છે. જો ઢગો હરખો કરે. કાલ સાંજે આપણે હાર લીધા હતા ઘઉં. સિંધાભાઈ રિક્ષા વિડીયો જોયો હશે ને તો ખબર છે. એટલે હાલો હવે હારવાન કરી દઈ ચાલુ અત્યારે. બાકી તો પછી તડકો થઈ જાય ને પછી ન મજા આવે. અત્યારમાં કાંઈ ઘા હાર હાલો પરાર હારીને જો કમ્પ્લીટ કર. હારીને નહીં, ગાડી વાગરીને કમ્પ્લીટ 3 જો 3 આગળ નાખે. એટલે મોહન ને એની મમ્મી બે લગભગ હાર છે ખરી ને. હા હારશું એમ અને મારે આગળ ગાડી વાગરવાની. અત્યારમાં આ કામ થાય પછી તડકો થઈ જાય ને પછી પરાર એટલો જોર હોય સામું જોઈ ને અહીંથી આમ જરી ખુલે પછી એવું લાગે ચકમાં પહેરવી. કારણ કે મારે ઠગે રહેવાનું હોય ને લાઈટ સમજાય. અને આમ પરાર પીળું હોય ને ઢગો જોઈને તો એમ થાય કે આ તો હે ને 2-3 દી સારું જોઈશ કંઈ ખૂટશે. પણ આમાં આમ કાંઈ ન હોય. જો 3 ગાડી ભરે ને તો આટલું ઓછું થઈ ગયું ને. ઢગો મોટો લાગે પણ હારીને એટલે વાર ન લાગે. બપોર તો માંડ સડક આ બધી પર અમે હારી નાખવાના. તમે જુઓ લઈને આજે નકર અમે 2 જણા જ કામ કરવાવાળા હોય. હેલો પરાર હારવા હંતાય. એટલે તમને નથી કહેતા અમે 3 જણા હે. બધાય કોઈ ન આવે. અમે 3 જણા કરતા. હવે અમે 2 જણા હતા. હવે અમે 3 જણા થઈ ગયા. પછી પોર ને પરાર વધી 4 જણા થઈ જાય છે. શું કે અમારે રંજી પછી કામ કરે થઈ જાય ને પછી રજા હોય તેથી પછી એને કામ કરે. અમારે મોહન ને રજા હે ને એટલે કામ આવી ગયા. ભાઈ પરો બેન જાહેરમાં કામ લેવાના હે. પછી જાહેરનું કામ કરવાનું થાય ને તો આપણે હે ને પરારનું પતાવી દઈ કામ. એટલે બળતરાની જાહેર એકની ઉપાધિ રહે. સિઝન હોય તો સિઝનમાં આવું તો એક વસ્તુ ઊંધી ચાલુ જ રાખવું પડે. હાલો હારી નાખી 3 તો જો હા ખડકીને મૂકી દીધી. હમણાં હાલ નાખે વજન આટલું નહીં આવે. મોડ તો જરાક વજન હોય. ઝીણા દાણા ને એવું બધું જેલું હોય ને એટલે થોડોક વજન હોય. ઉમર પછી એટલે બંધો કે હાલ જવા હવે આ ગાડી અમારે તો આપણે જો ગાડી કમ્પ્લીટ ખડકીને રાખી દીધી. આવે એટલે સીધી ચડાવી દેવાની બાંધીને. અને આ જ રીતે બધું એ નાખવા જાય ને તમારે આગળ રાખવાનું. વાગ્યા 9:30 અને અમે જો અડધા ઉપર પરાર હાર નાખ્યું. ના ગાડી ખડકેલ છે એ બધું હતું ને હારી નાખ્યું. અને અત્યારે પાણી પીવાનું વેહામાં ખાવા બેઠા. હું ઘડીક બેઠો હતો. કીધું લાવો થોડુંક શૂટ કરી નાખું. પૂછી જવું કેવો થાક લાગ્યો. મારો દીકરો કેવો થાય કા? હાલો હાલો હાર નાખી. હાલો ભરો ગાહાડીયું. અરે તૈયાર કમ્પ્લીટ હે બેગ. પણ ગાહાડીઓ વાળા આગ્રહ વાળા થકી ગયા એટલે અમે મારા દીકરો ઘડીક બે જકી દીન ઘડીક વિહામાં થઈ. મારા દીકરો બે હતા ને મને આમ ગાડી આમ
ગાડી એમ વિહામું ખાવા જ ન જડે ગાહરી આગળ માંડ મેલું ને હાથ પોગી જાય એટલે એનું મને આજ તો થકવાડ દીધો ઢોકળું છે અને પાછા બે થઈ ગયા ને એટલે જટ થાય જો હું તાર પપ્પા બે હતા ને પેલા આગરી ને ગાડી મૂકી દે પછી હું એ ખારું તાર પપ્પા આગરી મૂકે ને હું નાખ હા એવું થતું થાકી જાય મેં મામાને બોલાયા હતા પોર ડુરી જાજુ જાજુ પણ હતું. તોય એને બોલાયા હતા આથી ડબલ કહું તો આપણે 10 હે ને પોર તાર પપ્પાને ઓલું પેટમાં દુખતું હતું ને ઓપરેશન નથી કર્યું એટલે એનો દુખાવો ક્યારેક ઉપડતો એટલે ઈ કામ નતા કરી શકતા. આમ ઘરનું કરવા જાય ને તા મને દુખવા પોર એ કેરા ઘઉં ના હતા ને કેટલા હતા? તો? હા તો કેટલા હતા? જાજા પોર કહો તો કાંઈ લગભગ અહીંથી માંડીને હતા કે આમથી? હા આઈથી ફીટર હોય હું અહીંથી લગભગ બાપાનું મંદિર વટીને એટલા હતા એટલે એ કે થોડાક ઓછા રહ્યા 17 હતા કે 20 હતા એમ કઈક હતા. બોલવું હોય તો બોલ ને એમ કે આમાં ખોડું હાલે પછી 18 છે. હા 17 કે 18 કે 20 એમ કઈક હતા. હાલો કિલ પોગાડ્યા હતા ને પછી એકાદ પારી લીધું એમ માણા પોર જાજા હતા હાલો કડીક છે ને એમ ખાઈ લઈ પછી એટલું ઝપટ બોલાવી દે એક ઝપટ બોલશે અમુક બંધ છે. એક ઝપટ થાય છે એટલે એને એક શીશો પાણીનો ખાલી કરી જાય એટલે એટલું પરારી આ પડતી પી જાય ને તો ગાણી ન ઉપડે. એટલા હું એટલી આમ સોડા પી જતા હાલો હાલો પી જાવ. હું સિંધાભાઈ આટલી જ સોડા પી જતા તે સોડા પી જાય. આ તો પાણી છે પાણી ઓલું પાણી કેવાનું કે ઈ થોડું ખાવાનું એમાં અડધો તો ગેસ આવે તે નીકળી જાય. ગેસ કાંઈ ન આવે પાણી જ મૂળ તો પાણી જ આવે ગેસ આવે. સારું હાલો ઘડીક આમ ખાલી વાતો કરી લઈને પછી પરાર હાલ લે 11:30 નથી થયા ને પરાર બધી ખાલી કરી નાખ્યો ખંપારી ખાલી પડી ટગું બધું ખાલી કરી નાખ્યો ખંપારીને ઓલા પાણીને શીશો ને બહુ ઘેણું ને એ બધું કરે લઈને હું આવેલો જાઉં મોહન ને મમ્મીને છેલ્લી ગાડી ચડાવી દીધી જોઈ લ્યો. હવે આમાં કોક ખડ રહ્યું ને એ ખડ ખાલી સીલ બી વાળું છે ને એટલે એ ખેંચીને અથવા તો સોરીએથી ખોદીને ને બારો નાખી દે કાંઈ પાથરો કરીને હરગાવી દે એટલે ખડનું બી નો રહે એમ ઉગે નહીં ઘરે આવતી સાલ એ કરવાનું છે. બાકી તો ટ્રેક્ટર આવે તો હવે ખેડી નાખે એવું થઈ ગયું એટલે ખડનું કામ તો અડધી કલાકનું છે એટલે કંઈ જાજી લપશે નહીં. આ પરાર કીધું હાલ લઈને તો પછી જાહેરનું કામકાજ ઉપાડવું હોય ને લાણવાનું વાઢવાનું તો પછી એમાં આ પરાર હોય છે નડે નહીં એટલે આપણે આજ ખાલી કરી નાખ્યું. પરાર સાંધું હાલ લીધું પડામાંથી ને આપણે ઢગો કીરો તમને બતાવ્યો નહીં હવે તમને ઢગો કીરો અહીંયા બતાવી દઈ ને હવે હે ને મોહન વહી ગયો નાવા ને હું આવતી રેલ બાજુથી તમે હે ને થોડોક ઢગો ચડાવી દઈ આમ પવનનો થોડોક ઉડે બહુ ને એટલે ખંપાય થોડુંક આમ બેહા દે ને તો હરખું કરીને પછી માં કચરો તેવો નાખવાનો પણ હાનનો નાખજો અત્યારે નહીં નાખી ને આલ બાજુ જો ઢગો હે ને હરખો ચડાવવાનું ચાલુ કામ થઈ ગયું હે ને ઢગો આપણે જ્યાં જૂનું પરાર હતું ને અહીંયા જ નાખ્યું હોય બીજે ક્યાં નથી નાખતા અહીંયા ને થોડુંક ધાર જેવું હોય ને એટલે પાણી ન આવે ચોમાસામાં પલરી જાય. હવે આટલી નીણ આપણે રહી છે ઉડે થોડોક શું તડકો થઈ ગયો ને પાછો પ્રકાશ એટલો આવે ને પરારનો હરખી ખંપારી બિહાર જેવો ને ઉડી જાય વંટોરી આવશે સંતું હા ના કુતરા બિહાર દીશે એ ઉપાધિ નથી આપડા કુતરા જજા હે ને કુતરા માથે તમે ક્યાં કુતરા ઉપર એટલે કીધું મોહન બે ઝડપ રાખીને એટલે હરાઈ ગયું નકર હરાર ને ગણતરી નથી કે સારું છે પરાર ઉડે જ છે શું ચાલ બાજુ લીમડો ને ઘાટો સાયા થઈ ગયો અહીંયા બે હોય તો બહાર ખાવા ઘડીક બે કોરી આવી ગયો જો બહાર બહુ ન હથે ચડાવતા આમ થાય ખોટું બેસી જ જાય છે એટલું એમ થોડું થોડું રાખે ને એટલે હાલે વાંધો નહીં પરાર હે ને પોર આપણે ભેંસું પથારીમાં નાખીને એટલું થઈ ગયું છે નક્કી નહીં વા કીધું ઓછું થાય છે પરાર પણ ન વાંધો લ્યો કે તમે કહો કે વાઢવાની શું કામ મહેનત કરો કે કટર મેલાવી દો આઈસ્ટર ઓલું હા પણ અમારે ઘઉં શું કામ વાઢી અમે આઈસ્ટર મેલાવી દે એવું નથી
પણ અમારે જો આ આની જ કિંમત હોય ખાસ કરી મેલે એટલે પરાર નો આવે સાચી વાત. એ પરા મિયાને વેરાય જાય ને અમારે ભેંસો શિયાળામાં પથારી નાખવા પથારી નાખી એટલે સારું થઈને અમે હાથ મહેનત કરી ઘઉં વાટવામાં પછી વારો પડે. નકર તો અમને અહીંયા આમાં સડક જો અહીંયા રહે ને એટલે અહીંયા નીકળતા ધોય ચાલુ ધોય પણ અમે નથી હાટવું ને પાછી એમાં પીંજણ વધી જાય. જો કટકી થોડીક થાય આપણે ઘઉં ખાય એટલા હોય એમાં પાછી કટકી થાય ઝીણી ઝીણી ને પછી ઓમ બગડે. બાજુ બધું થાય પણ હે ને એમ વાત આ પરાર હારું થઈને વાટે. બરાબર હાટું તે સાચી વાત. હાલો થોડું ઘણું કરી નાખું પછી નાવા છે. બાપાના ઓટે બેહી ગયા હવે જો બાપાને ખોરામ કરીને બેહી ગયા. થાયકા આવે થાયકા થાય એટલે બેહી ગયા ને હવે નાવ એટલે નાઈ લઈને એટલે થોડોક તાકોડો ઉતરી જાય જો પરાર પરાર કેવા પીવા હું કેરી વાંબા એમ દેખીને આમ તાકોડો ઉતરી જાય એમ કે આમ હા, હો. કેરી જારી. થઈ જાય. નકરી કેરી છે જો ઝીણી ઝીણી થઈ ગઈ હોય ને પીપળીમાં પેપા આવે ને એવડી થઈ ગઈ હોય. અને આમાં હા ને આમાં કેરીઓ જાજી હાંસી હોતું થઈ જાય થોડી ખાટો બહુ આંબો ને એટલે ખાટો એટલે હાથી બહુ થાય મીઠા આંબામાં ઓછી થાય. ઓલામાં ઓછી થાય ઓમીમાં ઓલા થાય હા એમાં ઓલામાં વાંધો ના આવતો હું આ જાંબુડા ન થાય ને એટલે ન ખરતી જાય બીજી સાઈડમાં આમથી ખરી જાય તો એ જે તો કેટલી મોટી મોટી આડોડી થઈ જશે ને આ ખરી જશે. વાગ્યા છે સાંજના 6 થવા આવ્યા અને આજ તો જો પરારનું કામકાજ ઉપાડ્યું ને એ જ પૂરું કરવું બીજું કાંઈ કરવું નથી. તો આમાં જો હે ને આ ખડ હતું ને એ ખડેલ જેવું એમાં ફરતી બાજુ નાખી દીધું. ઓઇલ પર બાકી એક નખાઈ ગયું આખા એમ ભાઈ ભાઈ જોરદાર કામ થઈ ગયું આમાં. કારણ કે ખાઈ એવું જ હતું ને એને તો એને એવું થોડુંક સડી જતું એ ખખેરી નાખી દીધું ને ઓલા કાંઈક પાંદડા નારી નાખી દઈશું. આમાં ખીરા હે નહીં બાકી તો જો આ રહ્યા ને મોહને જયડા કાપ્યા આંબલીમાં આમાં એટલે જેવું લાગે તો અહીં કાપી આવશું. એટલે આ ખડ નાખ્યું ને એના ઉપર નાખી દીધું એ જયડા એટલે કૂતરા કાંટા દેખે ને એટલે હળિયું ન કાઢે ને શું કરે ખબર ઓઇલ પાસ હળી કાઢીને એન પર ઢગાને ટપે ફરી ઓઇલ પાસ હળી ઓઇલ પર ટપે એમ કરીને અને પરાર બધું બગાડી નાખે. એટલે આવું કરી એટલે ન બગાડે. હે મોહન તારે કાંઈ કહેવાનું થાય હે તારે કાંઈ કહેવાનું થાય? તો મિત્રો આપણો વ્લોગ હવે લાંબો થઈ ગયો છે એટલા માટે હવે આ એટલા માટે પૂરો કરવાનો છે. ને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે અડધા લોકો તો એમનામ જોઈ નાખે સબસ્ક્રાઇબ નહીં કરતા. સાચી વાત છે જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરતા રહ્યો તમારે એક સબસ્ક્રાઇબ મફત નહીં અમને સપોર્ટ અમને મજા આવે મજા વિડીયો આવે બનાવવાની તો. અમારે જિંદગી બદલી દઈએ તમારે એક સબસ્ક્રાઇબ ખબર છે. તો હાલો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય.